જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી રાખશે. ચૂંટણી આવે એટલે જ નેતાઓને અચાનકથી યાદ એવું આવી જાય કે હવે આપણે ધર્મની રાજનીતિ કરવાની છે, હવે આપણે જાતિની રાજનીતિ કરવાની છે. ચૂંટણી જાહેર થયા પછી તરત જ નેતાઓના શાબ્દિક પ્રહારો એકબીજા પર શરૂ થઈ જતા હોય છે. તમે શરૂઆતમાં જે વિડીયો જોયો એ શૈલેષભાઈ મહેતા છે, જે ડભોઈના ધારાસભ્ય છે. શૈલેષભાઈ એક લોક ડાયરામાં હતા અને એક લોક ડાયરા દરમિયાન એ જ્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની વાત કરી રહ્યા હતા ત્યારે એવું સ્પષ્ટ કહેતા હતા કે બધાને જય શ્રી રામ, અને જે જય શ્રી રામ નથી બોલતા એને જય શ્રી રામ કરી નાખો. એટલે એ જે આ બોલી રહ્યા હતા એનાથી આસપાસના વિસ્તારમાં ઘણો વિવાદ પણ થયો. ચૂંટણી આવતા હજુ પણ આવા નિવેદનો આવવા સ્વાભાવિક છે, કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બધા જ નેતાઓને યાદ આવી જાય કે આપણે હવે ધર્મની છત્રી ખોલવાની છે, આપણે હવે જાતિની છત્રી ખોલવાની છે, અને આ જ પ્રકારના નિવેદનો આપતા હોય છે. અને જ્યારે ચૂંટણી એકદમ નજીક હોય એટલે ચૂંટણીના 1-2 દિવસ પહેલાં તો નેતાઓ એ પ્રકારના નિવેદન આપે કે જે સામાન્ય જનતાને સાંભળીને પણ એવું થાય કે ચૂંટણીને આને શું લેવા દેવા. હવે શૈલેષભાઈએ જ્યારે આ નિવેદન આપ્યું છે, આની પહેલાં પણ અનેકવાર આવા વિવાદિત નિવેદનો એમણે આપ્યા જ છે. ફરી એકવાર એમનું આ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે. લોક ડાયરા દરમિયાન જે બોલ્યા છે એ શું કહી રહ્યા છે તે સાંભળો. ત્યારે જય શ્રી રામ જોડે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવા આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી રાખશે. આજે વધારે નથી કહેતો, પણ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી રાત્રે 12 વાગે આરતી કરવાનું આમંત્રણ મળતું. આજે મને કહેવામાં આવ્યું કે 3જી વર્ષ છે, ખરાબ લાગે એટલે આવવું પડે. હું 11:25 ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી અને 11:45 અહીંયા આવી. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અહીંયા આવી. બાલાવીર યુવક મંડળના તમામને અભિનંદન આપું છું. ત્યારે જય શ્રી રામ જોડે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવા આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી રાખશે. આજે વધારે નથી કહેતો, પણ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી રાત્રે 12 વાગે આરતી કરવાનું આમંત્રણ મળતું. આજે મને કહેવામાં આવ્યું કે 3જી વર્ષ છે, ખરાબ લાગે એટલે આવવું પડે. હું 11:25 ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી અને 11:45 અહીંયા આવી. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અહીંયા આવી. બાલાવીર યુવક મંડળના તમામને અભિનંદન આપું છું.